એને હંમેશા એવી આશા હોય કે મારો બાપ મારા માટે સર્વસ્વ જેટલું પણ દુનિયાનું સુખ છે ને મને આપતો જાય અને મારા માટે જ કમાઈ છે તો મને આપવો જોઈએ. તો એક બાપ દીકરાનો મજાનો સત્ય પ્રસંગ છે કે એક પપ્પા હતા, એ ખૂબ ઓછું કમાઈ, માંડ ઘરને ખાઈને ખાવાનું માંડ થાય એવી પરિસ્થિતિ એની ઘરની. અને એમનો દીકરો સરસ મજાની સ્કૂલની અંદર શાળાની અંદર એડમિશન લીધું ને દીકરો કોલેજની અંદર એડમિશન લયા પછી એન્જિનિયર બને, આવી ક્યાંક બાપને વૃત્તિ. ઘરની પરિવારની જે પણ વસ્તુઓ હોય એને લાવતા લાવતા જે પણ ખર્ચો હોય એની ઉપર કાપ મૂકતા મૂકતા દીકરાની જેટલી પણ એની સુખ સગવડતાઓ સંપદ એને આપી શકે એ બધું જ આપે. અને તેમ છતાંય તે દીકરો એક વખત જીદ કરે કે મને પપ્પા મોટર બાઇક લઈ આપો, ટુ વ્હીલર લઈ આપો. એટલે ત્યારે એમના પપ્પા એને ખીજાઈ જાય ને એવું કે જયારે કમાવ ને જયારે એન્જિનિયર થઈ જાવ ત્યારે તું તારી ટુ વ્હીલની પાછળ મને બેસાડજે. અત્યારે તમને ખબર ન પડે કેટલી વિશેષો થાય, પણ અત્યારે ટુ વ્હીલ લાવવી એ કોઈ શક્યતાઓ નથી. એટલે દીકરો બહુ ગુસ્સે થઈ જાય, એમ થાય કે પપ્પા રાત દિવસ મહેનત કરે છે મારા માટે કરે છે, જે પણ એને ખડક્યું છે ઘરનું મકાનથી લઈને થોડીક પણ સંપત્તિ છે ને એ બધી મારા માટે જ મૂકતા જવાના છે. તેમ છતાંય તે હું માંગુ એ કેમ ક્યારેય પહેલી જ વખતમાં લઈ નથી આપતા. અને આમે બાળની એક જીદ હોય, પહેલી વખતમાં આવી જાય ને તો એ વધારે જિદ્દી બની જતું હોય. એ પછી બાળક કદાચ યુવાન થઈ જાય ને તો એની જીદ હોય ને એને સંતોષ વૃત્તિ મળતી હોય. એટલે એ બાળક નક્કી કરે છે, એ દીકરો નક્કી કરે છે કે એમ કરું, મારા માટે તો આ કોઈ મારા મા બાપ કઈ કામ કરતા નથી, મારા માટે કઈ ભેગું કરતા નથી, મારી ઈચ્છાઓ પૂર્ણ થતા નથી, હું ઘર છોડીને ચાલ્યો જાઉં. બાળક નક્કી કરે અને જોવે કે પપ્પા સવારમાં રવિવારનો સમય છે ને, મમ્મી પણ કોઈ કામથી બહાર ગયા છે અને એ બાળક ઘરની બહાર જવાની તૈયારી કરે છે. જોવે છે તો પોતાના ચપ્પલ ઘસાઈ ગયા હોય અને પપ્પાના બૂટ નવા હોય એટલે પપ્પાના બૂટ પહેરે છે. ઘરની બહાર જતા જોવે છે કે પૈસાની થોડીક તો જરૂર પડશે, પપ્પા પાકીટ ભૂલી ગયા છે એટલે પાકીટ ઉઠાવે અને ઘરની બહાર મુઠ્ઠીઓ વાળીને દોડવા જ મળે કે ઘરે હવે પાછું આવવું જ નથી. કારણ કે બાલ્યાવસ્થાની ઉંમર, એ કિશોર અવસ્થા, એ ખબર જ ન પડે કે મારે ઘરે નથી રહેવું છે, શા માટે આ બધા કમાતા નથી, કમાય છે મને આપે છે, મારી સંતોષી મારે હું જેટલી પણ ઈચ્છાઓ પ્રગટ કરું એને સંતોષ થાય છે કે નથી મળતો એ કાંઈ લેવા દેવા ન હોય. બસ મને મારી સગવડતાઓ કેમ હચવાય છે, હું મારી મસ્તીમાં કેમ જીવું, આ વૃત્તિ જ્યારે હોય ત્યારે બાળક ઘર છોડે છે અને ઘરની બહાર દોડતું દોડતું જતું હોય, રસ્તામાં એને પથ્થર વાગે છે, પગ લોહી લુહાણ થઈ જાય છે. બૂટ પહેર્યા હોય ને તો એમને વિચાર આવે કે મેં ઘર છોડ્યું અને જેમના માટે છોડ્યું એમના પ્રત્યે મને એક તો ભાવ રહ્યો નથી, તો બેટર છે કે હું એમના મેં શૂઝ પહેરે છે ને એ પણ હું ફેંકી દઉં. એ બાળક શૂઝ પહેર્યા હોય એમના પપ્પાના, એ ફેંકી દે છે. એ નફરત એટલી બંધાઈ જાય છે એને કારણ વગરની. ત્યારે એ શૂઝ ફેંકી દે છે ને તો એને પગની અંદર વાગે છે કંઈક, એક બાજુ બેસી જાય છે, પાણીની તરસ લાગે છે અને વિચારે છે કે મારી પાસે ખીચામાં પર્સમાં પૈસા તો છે, એમ કરું પાટો બંધાય આવું. પર્સ જ્યારે ખોલે છે એમ થાય છે કે કેટલું વજનદાર પર્સ છે મારા પપ્પાનું. પર્સ જ્યારે ખોલે છે તેમાંથી માત્ર 100 રૂપિયાની નોટ નીકળે છે. દીકરાને આશ્ચર્ય થાય છે કે દેખાતે તો પર્સ બહુ મોટું લાગે છે, તો 100 રૂપિયાની જ નોટ નીકળી હશે. ત્યારે જેટલા બીજા ખાના હોય ને એ ચેક કરવાનો પ્રયત્ન કરે તો એમાં સૌથી પહેલી ચિઠ્ઠી નીકળે કે રમેશભાઈ મહેતા પાસેથી ગયા વર્ષે દીકરાને લેપટોપ અપાવવા માટે 45,000 લીધેલા હતા, એ હજી ચૂકવાયા નથી, એટલે વહેલી તકે એ ચૂકવવાના છે. એટલે દીકરાને અંદરથી એવું થાય છે કે હું તો માત્ર મારી જેટલી પણ ઈચ્છાઓ એ પ્રગટ કરું છું, પણ મારા પપ્પા કેવી રીતે સગવડતા કરે છે કદાચ એ વાતને હું જાણતો જ નથી. બીજા ખાના છે એ ખોલે છે તો એકદમ નાની એવી ચિઠ્ઠી હોય, બધાની અંદર કોઈની પાસે લીધા હોય, કોઈને આપવાના હોય, તો એનો હિસાબ હતો અલગ અલગ ચિઠ્ઠીઓની અંદર. 8-10 ચિઠ્ઠીઓ નીકળી. એક ચિઠ્ઠી હતી એકદમ બહુ નાની એવી હતી, પેપરનું કટિંગ હતું. એ ચિઠ્ઠી ખોલે છે તો ચિઠ્ઠી ખોલીને વાંચે છે કે જૂનું બાઇક દઈ જાઓ અને એના બદલામાં નવું બાઇક લઈ જાઓ. આટલી સરસ રીતે ચિઠ્ઠી સાચવી છે, મતલબ દીકરો વિચારે છે કે મારા પપ્પાએ મારી આ ઈચ્છા છે એને પ્રાધાન્ય આપ્યું છે. અને દીકરો વિચારે છે કે બની શકે કે રવિવારનો વહેલો ઉઠવાનો સમય છે, પપ્પા ક્યારે ઉઠ્યા નથી અને આ દિવસ અહીંયા અંતિમ છે, તો પપ્પા મારા કદાચ ત્યાં ગયા હશે. એ દીકરો દોડતો એ જે સરનામું લખ્યું હોય ત્યાં જાય છે અને જુએ છે તો ખરેખર એ જે નવી બાઇક વેચવા વાળો હોય અમુક પર્સન્ટેજની સાથે, તો એ અને એમના પપ્પાની વચ્ચે કંઈક મગજમારી ચાલતી હોય. દીકરો એવું વિચારે છે કે આ એક જ સ્કૂટર એવું છે કે અમારી ઘરની એમ કહેવાય ને કે જે પણ વાહન વ્યવસ્થા છે એમાં મુખ્ય છે,
કોઈ સાજુ માંદું થયું હોય, કોઈ મહેમાન આવ્યું હોય, કોઈને ક્યાંક લાવવું લઈ આવવું હોય, કોઈ માલ મિલકત લઈ આવવાની સારવાની હોય, તો એ બધું જ આ સ્કૂટર ઉપર થાય છે. અને છેલ્લે પપ્પા મને મોટર બાઇક અપાવવા માટે એનું સ્કૂટર, જૂનું સ્કૂટર છે 10-15 વર્ષથી, એ પણ વેચવા માટે તૈયાર થઈ ગયા છે. તો એક વખત એના પપ્પાને ત્યાં જાય છે ને જોરથી ભેટી પડે છે, બધ ભરીને રડે છે કે પપ્પા મને ખરેખર આટલી નહોતી ખબર કે આપણા ઘરની પરિસ્થિતિ આટલી ખરાબ છે. મેં એવું વિચાર્યું હતું કે ઘર છોડીને જતો રહ્યો, મારું જીવન જેવું પણ વીતશે એવી રીતે હું વિતાવીશ, પણ મને ખરેખર નહોતી ખબર કે મારા માટે, મારા બાપ તરીકે, મારા મા બાપ તરીકે આટલું બધું તમે સમર્પણ તમારા જીવનનું આટલું બધું આપી દો છો. ઘણી વખત આપણે 15, 17 કે 18 વર્ષનો એક સમયગાળો એવો છે કે આપણા મા બાપે કરેલા ઉપકારનો આપણને ખરેખર અંદરથી ક્યારે એવો ગર્વ હોતો જ નથી કે એને આટલું બધું આપણા માટે કર્યું છે. મા બાપને કદાચ આપણા ધંધા પગભર થઈએ, આપણે ભણતર માટે, આપણા લગ્ન માટે 2, 5, 25 વીઘા વેચવી પડે તો એને વેચી દીધી છે, એવા દાખલા છે. તમારા લગ્નની માટે મા બાપને માથે કરજ કરવું હોય, આખી જિંદગી કરજ માથે ન હોય અને લગ્નના સમયે તમારા માથે કરજ કરે છે બાપ અને આજીવન હસતા હસતા પોતે ભરે છે, એવા પણ દાખલા છે. અને તેમ છતાંય તે આપણે ક્યારેક મા બાપને એવો અજંપો આપણે આપીએ છીએ અને હંમેશા માને તો આપણે અભણ કહીને જ ચૂપ કરાવી દઈએ છીએ. જો તમે યુટ્યુબ ને ફેસબુક વાપરતા હોય ને તો યુટ્યુબ ઉપર ડોક્ટર અંકિતા મુલાણી મારી ચેનલ છે અને ચેનલની અંદર મેં એક મજાની અભણ 3 મિનિટની વાર્તા છે મેં લખી છે, નાટ્ય રૂપાંતર થયું છે કે એક બાળક 12મા ધોરણનું રિઝલ્ટ આવે સાહેબ, અને ત્યારે એની મમ્મી એવું કે CBSE નું રિઝલ્ટ હોય એટલે મમ્મી એવું કે બેટા મને બતાવ તો. એટલે ત્યારે એને મમ્મીને એમ કહી દે તું ભાઈ બંધ થા ને, તને કઈ ખબર ન પડે, તને હું એમાં CBSE માં ગુજરાતી ઇંગ્લિશ લખ્યું તને એ નથી ખબર પડવાની, તું તો અભણ છો. એ જે કટાક્ષ કહે છે ત્યારે પતિ પત્ની વચ્ચે અને બાળક વચ્ચેનો જે સંવાદ થાય છે અને 3 મહિનાની 3 મિનિટની અંદર એ બાળકનું જે હૃદય પરિવર્તન થાય છે, એમના મા પ્રત્યેનો જે ભાવ હોય એ જે પરિવર્તિત થાય એ તમે જોવો ને ત્યારે તમને ખરેખર અંદરથી એક યુવા ધન તરીકે આપણને એવું થાય કે આપણે હંમેશા આપણે માને અભણ કહી છે ને, એ અભણ હતી ને એટલે જ સારું હતું. બાકી એને સૂટ બૂટ પહેરીને, ખંભે પર્સ નાખીને, હાઈ હીલની સેન્ડલ પહેરીને એને ઘરની બહાર જતા આવડતું હતું અને તેમ છતાંય તે અભણ રહીને એટલે આપણને સમય આપી શકે ને આપણા જીવનની અંદર એને સમયનું રોકાણ કર્યું ને એટલા માટે આજે આપણે કંઈ પણ જે કંઈ પણ સમાજની અંદર નામાંકિત લોકોની વચ્ચે આપણે સ્થાન પામ્યા છીએ એનું કારણ હતું કે મારી માં અભણ હતી. અને જેટલાની માં અભણ છે ને એના જ તે દીકરા આગળ કંઈક પામ્યા છે, બાકી માએ એનું જ કર્યું છે ને તો એ દીકરા ખરેખર ક્યાંક પાછળ રહી ગયા છે. અને એના માટે મારે તમને